સુરતમાં સામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓમાં ન સંકળાવવા લઈ ડિંડોલી પોલીસ દ્વારા જીમમાં આવતા યુવાનોને જાગૃત કરાયા હતા। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે નશાખોરી પણ વધી રહી છે, ત્યારે પોલીસે હવે લોકોને અને ખાસ કરી યુવાનોને આ બધીથી દૂર રાખવા માટે જાગૃતિ ફેલાવી રહી છે। તો સુરતની ડિંડોલી પોલીસ દ્વારા જીમમાં આવતા યુવાનોને હાલમાં બનતા શરીર સંબંધિત ગુનાઓ તેમજ માર્ગ અકસ્માત, સોશિયલ મીડિયાને લગતા ગુનાઓ, પોક્સો સંબંધિત ગુનાઓ સહિત પ્રોહિબિશન અને એનડીપીએસ સાથે સાયબર ગુનાઓથી બચવા કઈ રીતે સજાગ રહેવું તે અંગે જાગૃતિ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ અમે અહીંયા ડિંડોલીમાં કિંગ્સ જીમ કરીને જીમ આવેલું છે, ત્યાં અમે આવેલ અને આજકાલ સુરત સિટીમાં જે વારદાતો જે થતી જાય છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે, એના સંદર્ભમાં જે યંગ બ્લડ છે, જે બધા યંગ જનરેશન છે, એ લોકોને થોડું સલાહ સૂચન તેમજ સાયબર અવેરનેસ માટેની સલાહ સૂચન આપવા માટે આવેલ હોય અને એનો સેમિનાર આપેલો હોય, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળેલો અમને અને જરૂરી સૂચનો આપેલા।